સુરતના કતારગામ વિસ્તારમાં રોડ પર દબાણમાં આવતી મિલકતોને પાલિકાએ નોટિસ ફટકારી 700 મિલકતોને નોટિસ આપવામાં આવી છે। અસરગ્રસ્ત સ્થાનિકોમાં ભારે રોષ છે। જો કે લાઇનદોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોએ મેયરને રજૂઆત કરી, કારણ કે 200 થી વધારે ફ્લેટ ધારકો અને ઘરધારકો સહિત 700 મિલકતોને અસર થશે। કેટલાક લોકોના અડધા ઘરો કપાતમાં હોવાથી લોકો મુશ્કેલીમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે 15-20 વર્ષ પહેલા પ્રોપર્ટી લીધી હતી ત્યારે નકશામાં જગ્યા કપાળમાં દર્શાવવામાં આવતી ન હતી અને હવે અધિકારીઓ નોટિસ આપે છે। હું 28 વર્ષથી રહું છું। જ્યારે લીધું ત્યારે બધા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અથોરિયાથી નોટિસ આવી ત્યાં કે કપાનમાં છે। તો હવે મારી 4 જ ટાઈસ રહે છે, અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે, અમારે જવું કાં? આપઘાત કરવાનો વિચાર આવી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે, મારા છોકરું છે, કંઈ નથી, 2 જ જણ છે, અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો।